ગુડ મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 4 ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. ક્યુ એટલે કે ક્વેશ્ચન ઓફ યસ નો યસ નો યસ નો. અરે વાહ, કેવું મજાનું ટાઇટલ છે. તો તેની એક્ટિવિટીઝ પણ તેવી જ મજાની હશે. તો જોઈએ ચલો આપણે એક્ટિવિટી 1, રીડ એન્ડ એન્જોય. અહીંયા આપણે વાંચવાનું છે અને આનંદ કરવાનો છે. તો પહેલાં આપણને એક શિક્ષક અને વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે. બંને વચ્ચેની કંઈક વાતચીત ચાલી રહી છે. તે વાતચીત આપણે વાંચીએ. પાર્થ સેડ, "Sir, will you punish me for what I did not do?" બાળક છે તે સરને પૂછે છે, પાર્થ સરને પૂછે છે કે તમે તેના માટે મને વળશો અથવા તો પનિશ કરશો, સજા આપશો જે કાર્ય મેં કર્યું જ નથી. ટીચર સેડ, "નો, ઓફકોર્સ નોટ." ના, બિલકુલ નહીં. પાર્થ સેડ, "આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે." મેં આજે મારું હોમવર્ક કર્યું નથી, તો તમે મને સજા આપશો? બોલો ભલા. છે ને આ બાળક કેવો મજાનો છે. વાત એની મજાની છે ને સાચી પણ છે. અને સરને તો વઢવું પણ પડે, હોમવર્ક ના કરે તો. પણ હવે તો વઢી પણ ના શકે. તો ખૂબ મજા આવી. તેના પરથી 3 પ્રશ્ન છે. તે પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? શું પાર્થે તેનું હોમવર્ક કર્યું હતું? તો જવાબ આવશે નો, પાર્થ did not do his homework. તમારે આખું લખવાનું છે, HOMEWORK. બીજો પ્રશ્ન છે, will the teacher punish Parth? તો હવે મેં તમને કીધું એમ એણે વાત કરી ત્યારે સરે કીધું કે ના, તે જે ખોટું કામ ન કર્યું હોય તો તને વઢી ના શકું. પરંતુ અહીંયા તો પાર્થે હોમવર્ક નથી કર્યું એટલે વઢવું તો પડશે ને ટીચરને. તો યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. શા માટે તેને સજા આપે છે? બીકોઝ, કારણ કે. ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. આટલું લખવાનું પહેલાં, પછી આવશે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. તો મિત્રો, એના પછી બીજી એક સરસ મજાનો જોક્સ છે, તો તે જોઈએ. તુષાર સેડ, "Jigar, your father was black a few months ago, but now he is looking very fair." તુષાર કહે છે કે જીગર, તારા પિતા થોડા મહિના પહેલાં તો કાળા હતા, જો અહીંયા દેખાડે છે, અને હવે તેઓ એકદમ રૂપાળા થઈ ગયા છે. જીગર સેડ, "યસ, યુ આર રાઇટ." હા, તું સાચો છે. તુષાર સેડ, "ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ?" તુષાર પૂછે છે, શું તેમણે ફેરનેસ ક્રીમ વાપરી હતી? એટલે કે રૂપાળા થવાની ક્રીમ લગાવી હતી? જીગર સેડ, "નો, હી ડઝન્ટ." ના, એમણે તેવું નહોતું કર્યું. તુષાર સેડ, "ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન?" શું તેમણે કોઈ પાર્લરવાળાની મુલાકાત લીધી હતી? જીગર સેડ, "સી, બિફોર 2 months he was working in an oil mill and now he is working in a flour mill." છે ને મજાની વાત. જીગરે કહ્યું કે 2 મહિના પહેલાં તેઓ ઓઇલની મિલમાં કામ કરતા હતા
અને હવે તેઓ ફ્લોરની મિલ એટલે કે લોટ દળવાની ચક્કીએ કામ કરે છે. હવે તેના પરથી ક્વેશ્ચન આન્સર છે તો જોઈએ. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ? No, Jigar's father did not apply a face cream. No, Jigar's father did not apply a face cream. Did Jigar's father consult a beautician? શું જીગરના પિતાએ બ્યુટિશિયનને કન્સલ્ટ કર્યું હતું, તેમને મળ્યા હતા? તો તેમાં પણ આવશે નો, જીગર્સ ફાધર did not consult a beautician. Did Jigar's father work in coal mine? No, કોલ માઇનમાં તે વર્ક નહોતા કરતા, એટલે કે કોલસાની ખાણ, કોલ માઇન એટલે તેમાં તે વર્ક નહોતા કરતા, પણ તેઓ ક્યાં કરતા હતા? ઓઇલની મિલમાં કરતા હતા. એટલે આવશે નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ. તેવી જ રીતના નો, જીગર્સ ફાધર did not work in a coal mine. તો અહીંયા આપણે આ 3 પ્રશ્ન પૂર્ણ થાય છે. તો હવે જોઈએ ત્રીજો ચોક્સ. ટીચર સેડ, વાય આર યુ લેટ ટુડે? ટીચર સ્ટુડન્ટને પૂછે છે કે આજે તું મોડો કેમ છે? ચિન્ટુ સેઝ, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. આજે હું થોડોક મોડો ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન અ હરી. મને થોડું ઉતાવળું હતું, હું થોડો જલ્દીમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ. મેં ટૂથપેસ્ટને જોરથી દબાવી. એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. અને બધી જ બહાર નીકળી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ બટ ધ પુટ પેસ્ટ બેગ ઇન્ટુ ધ ટ્યુબ. અને પછી હું એ પેસ્ટને પાછી ટ્યુબમાં અંદર નાખતો હતો. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન 1 hour. અને 1 કલાક સુધી આ પ્રયત્ન મેં ચાલુ રાખ્યો. બટ આઈ ફેલ્ડ. પરંતુ હું ફેલ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ. એટલે કે પછી હું સ્કૂલ માટે તૈયાર થવાનું મેં શરૂ કર્યું. સો આઈ રીચ્ડ લેટ. અને તેથી હું મોડો પહોંચ્યો. ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? ડીડ ચિન્ટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિન્ટુ સમયસર ઉઠ્યો હતો? તો આવશે નો, ચિન્ટુ did not get up on time. Did Chintu put the paste bag into the tube? Did he succeed? Yes. Chintu tried to put the paste bag into the tube. He did not succeed.
ડીડ ચિન્ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિન્ટુ સમયસર શાળાએ પહોંચ્યો હતો? તો નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. નો, ચિન્ટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. તો મિત્રો, હવે આપણે તેના પછીનો જોક્સ જોઈએ. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ફાતિમા બીબીને એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ અ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. તેમણે તેમના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડી નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવાનું કહ્યું. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ narrating this incident to his friend સિરાજુદ્દીન. થોડા દિવસ પછી આ મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. મુલ્લા said, I put the cat into a basket. મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ્સ. અજાણી શેરીઓમાંથી પસાર થઈ. રીચ ધ ફોરેસ્ટ. જંગલમાં પહોંચ્યો. I took many trails turning round and reached a dense grove. dense grove એટલે કે ગાઢ ઉપવન કે ગાઢ જંગલ. ગોળ 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 ફરતી પગદંડીઓ પર ચાલીને હું એક ગાઢ ઉપવન કે જંગલમાં પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. Siraj said, so finally you got rid of the cat. Did Fatima thank you? એટલે કે અંતે બિલાડીથી તે છુટકારો મેળવ્યો, તો શું ફાતિમાએ તારો આભાર માન્યો? મુલ્લા સેડ, નો, ફાતિમા થેન્ક ધ કેટ. તેણે બિલાડીનો આભાર માન્યો. સિરાજ સેડ, વાય સો? શા માટે? મુલ્લા સેડ, I came back home because of the cat. I followed her. હું બિલાડીના લીધે ઘરે પાછો આવ્યો હતો. હું તેની પાછળ આવ્યો હતો. આ બિલાડીને એણે ત્યાં મૂકી તો તરત જ બિલાડી પાછી ઘરે આવી ગઈ. હવે મુલ્લા નસરુદ્દીનને તો રસ્તો ખબર નહીં હતી, તો બિલાડી તેને ઘરે પાછી લઈ આવી. બોલો ભલા, ચાલો, જોરદાર. હવે અહીંયા મેં તમને ક્વેશ્ચન આન્સર શું આવે છે તે યસ અને નોમાં જવાબ આપ્યા છે. આ રીતના તમારે લખવાના રહેશે. ડીડ ફાતિમા બાઈ લાઈક કેટ? શું તેમને કેટ ગમતી હતી? તો ના. ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ કેટ? યસ, મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ. ડીડ મુલ્લા ફરગોટ ધ વે ટુ હિઝ હોમ? યસ, મુલ્લા ફરગોટ ધ વે ટુ હિઝ હોમ. તો મિત્રો, આ રીતે આપણે એક્ટિવિટી 1ના આવા સરસ મજાના જોક્સ સાંભળ્યા અને તેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા. તો આમાં આપણને ખૂબ મજા પડી. હવે આના પછી આપણે જોઈશું એક્ટિવિટી 2. તો બધા ઘરે થોડું રીડ કરજો એક્ટિવિટી 2ના બારામાં. ઓકે, થેન્ક યુ ઓલ.